પાછા આવી ગયા ટેટુની દુકાને મિત્રો. મેચનો માહોલ જોમે હો જોઈ લો. હા તો મિત્રો જો આખુભાઈ કૃષ્ણ ભગવાનનો ટેટુ દોરાયું છે સાઈડ. પાછા આવી ગયા ટેટુની દુકાને મિત્રો. ફાઇનલી વાઘોબાના ટેટુ દોરાવાનું હો. ના પડો સીડીમ ટેવાઈ જાય જો હાલો આવું આવી ગયો એટલે ટેટુ દોરાવું તારા ટેટુ દોરાવાના માલિક આવી ગયા. અરે અબુજી તમારા દોરાવ ટેટુ માર દોરાવું છે પણ હાલ નહીં દોરાવું પણ આવું દોરાવું પછી કેવું આવું એમ બધાને બોડી બને ને તાર આખું બતાવી બોડી નહીં એમ ને શરીર આવું નહીં બોડી તો છે પણ શરીર આવું નહીં. અબુજી તમારા શરીર બનાવી દે પછી ખાસ મિત્ર જય રામાભીર એમને દુકાનમાં પાછા. તો મિત્રો જો ડિઝાઇન પડી રહી છે. શું કરી રહ્યું ડિઝાઇન પડી પેલા ડિઝાઇન ના પડે ડિઝાઇન જ આની પડી ગઈ. એ તો ડિઝાઇન બની રાખી હતી. તો આ બાજુ મિત્રો મેચ ચાલુ હોય ભાવ નવો બીજું ટેટો દોરાવું હોય તે ભાવ ચેક કરે જો બીજા ટેટો આપુજી અમારે મૂછવાણમાં પડ્યા ટેટો નહીં દોરાવું ઈચ્છા નહીં થતી ટેટુ દોરાવાની ઊંઝી જો તાણા નો માહોલ જોમે હો જોઈ લો. ઓમ કરીને 5x કરી બનાવવાનો મગાવી આખું કેચઅપ કરવાનું જો માટે બોડા દેવાનું એ નહીં તમારે ચી ટીમ જીતે તમને આરસીબી આરસીબી હા ના પીવાનું જો ઠંડુ અત્યારે જે ચીતા મે પાટ પેલા આરસીબી માટે જાવ છું પાટ પેલા ઠંડુ એ બંકો ગયો મેચ નો માહોલ જો એક બાજુ મેચ જોવા કે આટલા બોલમાં જતો રહે છે 20 માં 50 તો શક્ય નહીં લાગતા આ લચ્છી પછી સાઈડ મિલિયન ને કોલિંગ ને ફૂલ કોલિંગ ઓલો કિને જવા હવે બેટ તો ઉતરતું હવે ના ચાલે હવે બોલર આવશે હવે તો મિડલ નાખશે બધા હવે તો બહુ ઓલાઉડ હવે બોલર સારા બોલર આવી છે લઈ લેલો અમદાવાદમાં ટીમ બેઠા બેઠા મેચ જોઈએ મેચ પણ અમદાવાદ જ રમાય ઠંડુ કરી લઈએ પછી મળે આરસીબી વીર રો રોવા મળ્યો તમે આપણે પૂછ તરત થાય યાર ચાલો ખબર પડી ગઈ બ્લોકમાં લઈ લઈએ આરામ જા કર દો ખબર પડી રોયો ગોલી 18 વર્ષે રોયો પહેલી વાર રોયો ને હવે ઉતાર હવે ખાલી તું બોલતા નહીં 6 મારે બોલ કે ખરાબ હતો નહીં જ્યારે ગયા 6 મારે તો ના જીતે
सबके दिल को छू गई है। विराट कोहली यू आर चैंपियन चैंपियन हो भैया और बहुत इंतजार किया और आखिर ले लो भाई वाह वाह भाई आरसीबी विन મિત્રો જો ભાવેશ ટેટુ કાટું કરાવો પીડા કેટલી થાય કાટું કરાવો ટેટુ ભાવેશ આ ટેટુ બનાવવા દે જે તે માતાજીને ટેટુ બનાવો મેલડી માતાનું નામ દુનિયા સામે લડવું હોય ને તો ભાઈઓ ભેગા જોઈએ. દિલ્હીમાં કોઈનો સાથ જોઈએ ને તો કૃષ્ણ ભગવાન જેવા મિત્રનો જોઈએ. કારણ કે કૃષ્ણ ભગવાન જેવો મિત્ર હોય ને તો સુદામાની જેમ ભિખારી બનવા પણ આખી દુનિયા તૈયાર છે. અને આપણી જોડે છે વાઘુબા અને એમના ખાસ મિત્ર એમના સાથીદાર એટલે કે એમના લાડકવાળા કૃષ્ણ ભગવાન. કારણ કે કૃષ્ણ ભગવાન જેવા મિત્ર મળે ને તો અમારા વાઘુબા ભિખારી પણ બનવા તૈયાર છે. કારણ કે એમના જીવનની અંદર જ્યારે કોઈ નહોતું ને ત્યારે દ્વારકાધીશનો ખૂબ હાથ હતો અને ભાઈઓ ભેગા કારણ કે એસબી હિન્દુસ્તાની જે ટીમ ચાલે છે ને એકબીજાના સાથ સહકારથી અને ખૂબ પ્રેમથી ચાલે છે. કારણ કે આવા કળિયુગ જમાનામાં આ રીતે ભાઈઓનું ભેગું હોવું જ ખૂબ જરૂરી છે. કારણ કે દુનિયાની અંદર દેવ તો ઘણા છે પણ દ્વારકાવાળો અને 12 બીજનો ધણી એની વાત અલગ છે. અને આજે એમની દયાથી ગુજરાત નહીં ભારતની પણ વિશ્વની અંદર જમવા બેસે ને તો એ પહેલા તો એસબી હિન્દુસ્તાની જ સર્ચ થાય અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ દ્વારકાધીશને 12 બીજના ધણીને અને માં મેલડીને કે સદાય કદી એમના ભાઈઓને વિકુડા પાડતી નહીં અને સદાય જેવી ટ્રેન્ડિંગમાં ચેનલ ચાલે છે એવી સદાય માટે એમની ચેનલ ટ્રેન્ડિંગમાં ચાલશે. અને બસ આજે આપણા જે ભાઈએ બનાવ્યું છે કૃષ્ણ સદા સહાય છે. કારણ કે અત્યાર સુધી તો કૃષ્ણ ભગવાને સાથ સહકાર આપ્યો જ છે પણ આખી જિંદગી કૃષ્ણ ભગવાન એમની સદાય જોડે રહેશે અને ભાઈઓ એમના જોડે રહેશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે અમારા ત્યાં વાઘુભા આવ્યા, અમને ખૂબ આનંદ થયો અને ખૂબ અમે લોકોએ મજા કરી છે. જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી. તો આજે હું પણ આવ્યો તો પાર્થભાઈના તો અમદાવાદ ઇમ્પિરિયલ ટેટુ બહુ સરસ કામ કર્યું અને એમને મળીને પણ ખૂબ આનંદ થયો. તો તમારે પણ ગમે તે ટેટુ બનાવવું હોય તો તમે પણ પાર્થભાઈની મુલાકાત લઈ શકો છો અને કામ કરાવી શકો છો. જય માતાજી. હા તો મિત્રો જો આખુભાઈ કૃષ્ણ ભગવાનનું ટેટુ દોરાયું છે અને સાઈડમાં પટ્ટો. તો મિત્રો આર્યા હોય બેહી રહ્યા જો વ્લોગ એડિટિંગ કરો. હા તો મિત્રો આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો. જો ટેટુ પટી ગયું. 1:41 થઈ છે હજી તો હવે ટેટુની દુકાનેથી હવે બહાર ઉતર્યા. હવે આખુબાને હવે ટેટુ દોરાઈ રહ્યું. લખો ઊંઘ લઈને ઉઠ્યો. અભિષેક ભાઈ ચોઈ જતા ને લે ચોકા એવું. તો મિત્રો હજી ઘેર પહોંચતા લગભગ 4-5 વાગી જાય. હજી તો ચોક રસ્તામાં પારે હા ચા પાણી કરવા પછી જા ઘેર. મોડું થઈ ગયું. આ લખા 5મી-6ઠ્ઠી નાઈટ છે. હું દરરોજ 3-4-5 એટલા દરરોજ વાગી જાય. આજે એટલો ટાઈમ થઈ ગયો. જો પાવેશને હજી પર ઉતરે હે
ચેતનભાઈઓ ને હારું ચેતનભાઈઓ ઉજાગરા જ ના થાય નહીં હે તો મિત્રો પછી મળીએ અપુજી હજુથી આટલા ફરે જઈ મોજ રહી જઈ ને અમદાવાદમાં એકદમ મોજ પડી ગઈ ખરેખર મોજ પડી ગઈ ને જલસા પડી ગયા હવે આઈને થોડો ઓટો મારવા ગયો તો પગ છૂટો કરવા જેમ કે ગાડી મકડાઈ ગયો હતો હવે ગુડ નાઇટ જય માતાજી તો મિત્રો જો 4:13 થી હે અને હવે અમદાવાદથી ઘેર આવ્યા તો મિત્રો ખૂબ મોડું થઈ ગયું આવતા આવતા હવે આ બ્લોગ આટલો પૂરો કરશું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર